નમસ્કાર. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 એમાં રીડ 2 એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ આ પાઠનો અભ્યાસ કરીશું. અહીં નાનપણથી જ કંઈક કરી બતાવવાની ખેવના ધરાવતા ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી તેના વિશેની વાત છે. તેણે નાની ઉંમરમાં ટેકનોલોજી ક્ષેત્રે અગત્યની શોધો કરી અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કાઢ્યું હતું. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ કાઠું કાઢનાર પ્રણવે નિરમા યુનિવર્સિટીમાંથી BE કર્યું અને IIT મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેને ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો છે. તો આ પાઠમાં તેની પ્રગતિ, મહેનત અને તેણે કરેલા કેટલાક જે સંશોધનો છે એ અંગેની માહિતી આપી છે. તો ચાલો આપણે હવે આ પાઠને જોઈએ. રીડ નંબર 2, ટાઇટલ અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. એટલે કે પાલનપુરનો યુવાન રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એટલે કે એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. તો આ એનું ટાઇટલ છે. અહીં યુથ એટલે કે યુવાન અને રીઇન્વેન્ટ્સ એટલે પુનઃ શોધ કરવી એવો અર્થ થાય, પણ અહીં આપણે બનાવે છે એ અર્થમાં લઈશું. અને હમ્બલ એટલે વિનમ્ર એવો અર્થ થાય, પણ અહીં હમ્બલ એટલે કે અજાયબ એવી વાત છે. તો પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે એ પાઠને આપણે હવે જોઈએ. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. તો અહીં પ્રણવ મિસ્ત્રીની વાત છે. તો પ્રણવ મિસ્ત્રી નેટિવ ઓફ પાલનપુર, નેટિવ એટલે કે વતની, રહેવાસી. તો એ પોતે પાલનપુરનો રહેવાસી છે, વતની છે ત્યાંનો. નોર્થ ગુજરાત કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. શોકેસ્ડ તો એને કે છે શોકેસ્ડ એટલે કે બતાવ્યું હતું કે છે. ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય લાગતી, અને ફ્યુચરિસ્ટિક વોચ એટલે કે ભવિષ્યની ઘડિયાળ. ગિયર, ગિયર એ નામ છે ઘડિયાળ. ટુ ધ વર્લ્ડ એટલે કે જગતને આ ઘડિયાળ બનાવીને એને આપી હતી, જે અશક્ય હતી એવી ઘડિયાળ એને બનાવી કે છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. તો આ જે મિસ્ત્રી છે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની જે થિંક ટેન્ક ટીમનો પોતે એક વડો છે, હેડ છે. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેણે ડિઝાઇન કરી છે એટલે કે બનાવી છે આ ડિજિટલ વોચને એણે બનાવી છે. ડેટ લેટ્સ યુ ચેક મેસેજીસ, કે જેનાથી તમે મેસેજીસ છે, સંદેશાઓ, એને તમે ચેક કરી શકો છો. વિથ અ ગ્લાન્સ એટલે કે એક નજરમાં તમે આ જે મેસેજીસ છે, સંદેશાઓને તમે ચેક કરી શકો છો. ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, અથવા તો તમે 007 સ્ટાઇલથી
એમાં વાતચીત પણ કરી શકો છો. વિથ ગિયર એટલે કે ગિયર વડે યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ. તો કહે છે તમે આ ગિયર વડે તમે એબલ છો એટલે કે તમારા માટે શક્ય છે કે છે મેક કોલ્સ કોલ કરવા ફોન કરવા માટે તમે મતલબ કે તમે કરી શકો છો એમાંથી, અને એમાંથી તમે ફોનને રિસીવ પણ કરી શકો છો, રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. જે ફોન તમારા પોકેટમાં હોય એમાંથી તમે એમાંથી બહાર કાઢ્યા વિના તમે આ ફોન દ્વારા તમે ફોન કરી પણ શકો છો અને ફોન મેળવી પણ શકો છો. સહિત પ્રણવ મિસ્ત્રી આવું કહ્યું એને. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તે 11 વર્ષનો હતો તે એટલે પ્રણવ મિસ્ત્રી. હી મીન્સ પ્રણવ યુઝડ ટુ સે, તો એ વખતે પ્રણવ કહેતો હતો, યુઝડ ટુ સે એટલે કહેતો હતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. જે વાક્ય અહીં આપ્યું છે ગુજરાતીનું અહીં કૌંસમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું છે કે જ્યારે હું કહેશે મોટો થઈશ, ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, તો કહેશે હું અર્ન એટલે કે મેળવીશ, લોટ ઓફ ફેમ એટલે ખૂબ જ નામના મેળવીશ એવું પોતે કહે છે. ક્યારે કહેતો હતો? 11 વર્ષની ઉંમરે આવું કહેતો હતો. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, એના પિતાજી કીર્તિભાઈએ આ વાત કરી કે છે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમે ક્યારે કહેશે જાણતા ન હતા, અમને ખબર ન હતી કહેશે કે આ બધું આટલું સૂન એટલે કે જલ્દી બની જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ. પ્રણવ પણ અન્ય બાળક જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ. પણ એનો જે આઈક્યુ એટલે જેનો બુદ્ધિઆંક, આઈક્યુનો ફૂલ ફોર્મ થાય ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, એટલે કે એનો જે બુદ્ધિઆંક કેવો હતો કહેશે પાવર્ડ હિમ, તો એને શક્તિ પ્રદાન કરી. પાવર્ડ એટલે કે શક્તિ પ્રદાન કરી, શક્તિ આપી એને. ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર, એટલે કે દરેક એકેડેમિક યરમાં, એકેડેમિક એટલે શૈક્ષણિક વર્ષમાં તેને ફર્સ્ટ રેન્ક મેળવી હતી. એવી એનામાં કુદરતી શક્તિ હતી કે છે. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર, એટલે કે જે એને પસાર કરવા એટલે જે અભ્યાસ કરવા માટેના વર્ષ, તો એમાં આ સ્કૂલનું નામ છે વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એ સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે એણે દરેક શૈક્ષણિક વર્ષમાં એને ફર્સ્ટ રેન્ક મેળવી હતી. એવી એની કુદરતી શક્તિ હતી. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. દરેક પ્રવૃત્તિમાં કહેશે એ પોતે ગુડ એટલે કે નિપુણ હતો કહેશે. બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક, હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પ્લેઝ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. પછી એ પ્રવૃત્તિ અભ્યાસની હોય કે સ્ટડીઝની હોય, બી ઇટ સ્ટડીઝ અભ્યાસ હોય કે છે, મ્યુઝિક સંગીત, ઇન બ્રેકેટમાં તમે જો હી સિંગ્સ તે ગીત પણ ગાય છે ઘણી વખતે, ઓર સ્પોર્ટ્સ એટલે કે રમતગમતમાં પણ પોતે એટલો જ કે છે નિપુણ હતો. પ્લેઝ બેડમિન્ટન એ પોતે એમાં બેડમિન્ટનની રમત પણ કે છે રમતો હતો, એમાં પણ પોતે ભાગ લેતો હતો. તો સેડ ધ પ્રાઉડ ફાધર, આવું પોતે એના જે પિતાજી છે પ્રાઉડ ફાધર એટલે કે ગૌરવાન્વિત પિતાજીએ આ વાત કરી કે છે. એટલે કે નાનપણમાં પોતે અભ્યાસમાં તો નિપુણ હતો જ, પણ સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ પોતે એટલો જ કે છે સક્રિય હતો, એટલો જ બધો નિપુણ હતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી. એને અભ્યાસ કર્યો કે છે સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતીની જે માતૃભાષા છે, મધર ટંગ એટલે કે માતૃભાષા ગુજરાતીમાં એને પોતે અભ્યાસ કર્યો હતો. એન્ડ લેટર અને ત્યારબાદ કે છે જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. એ પોતે ત્યારબાદ અમદાવાદમાં જે નિરમા યુનિવર્સિટીમાં છે એમાં પોતે જોડાયો હતો. ફોર હિઝ બીઈ, એનો જે બી કરવા માટે એ પોતે ત્યાં જોડાયો હતો. બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ
ની જે ડિગ્રી હોય એ મેળવવા માટે ત્યાં એ જોડાયો હતો. ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પોતે બી કરવા માટે એટલે કે સ્નાતક થવા માટે ત્યાં અમદાવાદમાં જે નિરમા યુનિવર્સિટી છે એમાં પોતે જોઈન થયો હતો. He went on to complete his post graduation industrial design from IIT Mumbai અને ત્યારબાદ તેને કહે છે એ પોતે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન થવા માટે એટલે કે અનુસ્નાતક થવા માટે પોતે જે આઈઆઈટી મુંબઈમાં પોતે ત્યાં એ ગયો હતો કહે છે. આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે એક સંસ્થા છે કમ્પ્યુટર ક્ષેત્રમાં, તો એમાં પણ પોતે ગયો હતો કે છે. વિચ અર્ન્ડ હિમ અ જોબ કે જેમાં તેણે નોકરી પણ પ્રાપ્ત થઈ હતી કે છે. વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ કે જે હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ જે કંપની છે એમાં પોતે એણે નોકરી પણ મેળવી કે છે. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને તેને જે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો કે છે, જે આપણા જે રાષ્ટ્રપ્રમુખ હતા કે છે પ્રેસિડેન્ટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તો એમના હસ્તે એને આ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. હી સેડ તે કહેતો હતો કે છે, તેણે કહ્યું ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ એટલે કે છે કમ્પ્યુટર સાયન્સમાં કે છે એન્જિનિયરિંગમાં હું જે દાખલ થયો કે છે ત્યારથી મળીને કે છે ટુ માય માસ્ટર્સ એટલે કે જ્યારે હું કે છે એમાં માસ્ટર્સ એટલે કે અનુસ્નાતક થયું કે છે ત્યાં સુધી કે છે આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ્સ, તો કે મેં વિવિધ ક્ષેત્રોમાં, વેરિડ ફિલ્ડ્સ એટલે વિવિધ ક્ષેત્રોમાં કે છે મેં કામ કર્યું છે કે છે. લાઈક જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ, આ બધા વિવિધ પ્રકારના કોર્સિસ છે. તો આ ક્ષેત્રમાં પણ પોતે કામ કર્યું હતું એમ પોતે કહે છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન અને આ લિસ્ટ કે છે આગળ લંબાતું જ જાય છે. તો આવા ઘણા બધા ક્ષેત્રમાં એને કામ કર્યું હતું. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ અને કહે છે મેં એક્સપ્લોર એટલે કે તપાસ્યા હતા કે છે ધ ફિલ્ડ્સ એટલે કે ક્ષેત્રોમાં વિવિધ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એટલે કે વિવિધ ક્ષેત્રોમાં કે મેં વિવિધ પ્રોજેક્ટ્સ પણ કે છે મેં તપાસ્યા છે. એન્ડ રિસર્ચ પેપર્સ અને જે રિસર્ચ એટલે કે સંશોધન કરવાના જે પેપરો હોય એ પણ કે મેં તપાસ્યા છે. તો હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ, તો અહીં કેટલાક કે છે મારા જે પ્રોજેક્ટ્સ છે મેં હાથ ધરેલા પ્રોજેક્ટ્સ મતલબ કે ઇન બ્રીફ તો અહીં સંક્ષેપમાં આપેલા છે. તો આપણે હવે એ પ્રોજેક્ટ્સને જોઈએ, જેમાં નામ છે પહેલાં પ્રોજેક્ટનું ટેલી ટચ. ટેલી ટચ એટલે કે દૂરથી સ્પર્શ કરવો, ટેલી એટલે દૂરથી અને ટચ એટલે સ્પર્શ કરવો. તો આ પ્રોજેક્ટ પણ એને બનાવેલો છે. તો ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ. તો ટેલી ટચ શું કરે છે એટલે કે એની મદદથી આપણે શું કરી શકીએ, તો તમે કે છે દૂરથી ફ્રોમ ડિસ્ટન્સ શું કરી શકો છો, તમે કોઈ વસ્તુ જે છે એને તમે ટચ એન્ડ કંટ્રોલ, તો વસ્તુને તમે સ્પર્શી પણ શકો છો અને એને નિયંત્રિત પણ કરી શકો છો. તો આ ટેલી ટચની મદદથી બધું થઈ શકતું હોય છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તો કે છે તમે સી એટલે કે જુઓ, તમારો જે સ્માર્ટફોનનો કે જે કેમેરા હોય એમાંથી તમે જુઓ કે છે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, અને એને ટચિંગ કરીને કે સ્પર્શ કરીને તમે કંટ્રોલ એવરીથિંગ, તમે દરેક બાબતને કે છે દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. યુ સી ઓન ધ સ્ક્રીન, જે તમે સ્ક્રીન પર જે જોઈ શકો છો એ દરેક વસ્તુને તમે કંટ્રોલ કરી શકો છો. શાના મદદથી? ટેલી ટચની મદદથી કે છે.
નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. હવે તમે ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરવું, ક્રિયા પ્રતિક્રિયા કરવી, એટલે એ પણ તમે કરી શકો છો વિથ યોર એપ્લાયન્સીસ. એપ્લાયન્સીસ એટલે ઉપકરણો, જે વિજાણુ યંત્રો હોય બીજા, તો એમાં પણ તમે આ કામ કરી શકો છો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી તમે આ બધું કામ કરી શકો છો. કયા કયા એપ્લાયન્સીસ છે જુઓ અહીં: ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. તો અહીંયા જે બધી બાબતો આપે છે, ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ, આ બધી બાબતોને કહે છે તમે જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, તમે જે પોતાનું જે સ્ક્રીન હોય એમાં તમે ફક્ત ટચ કરો અને આ બધી બાબતોને તમે જાતે હેન્ડલ કરી શકો છો. ટીવી ચાલુ બંધ કરી શકો છો, તમે એલાર્મ વગાડી શકો છો, મ્યુઝિક પ્લેયર પણ તમે ચાલુ કરી શકો છો, તમે બારણું પણ ખોલી શકો છો અને આ રીતે તમે લાઇટ પણ ચાલુ બંધ કરી શકો છો. આ તમે દૂરથી બેઠા બેઠા તમે ફક્ત સ્ક્રીન ઉપર રહીને ટચ કરો તો પણ આ બધું થઈ શકતું હોય છે. ઇટ્સ સિમ્પલ. આ એકદમ સરળ છે, મતલબ કે આવું કરવું. ઇટ્સ સિમ્પલ. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ. તો આ ટેલિટચ તમને કહેશે ઇન્ટરેક્ટ કરવા દેશે, મતલબ તમને આદાન પ્રદાન કરવા દેશે. તમને વિથ ટચ એ પણ ફક્ત સ્પર્શ વડે કહેશે. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી તમે ફક્ત એને ટચ કરો અને તમે આ રીતે તમે એ દુનિયા, તમારી જે દુનિયા સાથે તમે પ્રત્યાયન કરી શકો છો. એટલે આ રીતે તમે આ ઘણી બધી બાબતો કરી શકો છો ટેલિટચની મદદથી. નેક્સ્ટ જે એનું જે સંશોધન છે સ્પર્શ, એનો જે પ્રોજેક્ટ છે એનું નામ છે સ્પર્શ. તો સ્પર્શમાં શું થાય છે જુઓ: સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. તો સ્પર્શમાં જે છે તો યુ કન્સેપ્ચ્યુઅલી એટલે કે વૈચારિક રીતે તમે ટ્રાન્સફર મીડિયા, જે તમારું જે મીડિયા છે તમે જે એને તમે ટ્રાન્સફર કરી શકો છો, એટલે કે અદલ બદલ કરી શકો છો. મતલબ કે એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ એટલે કે એક જે ડિજિટલ ડિવાઇસમાં જે બધી બાબતો હોય, જે બધી વસ્તુઓ હોય, તો ટુ યોર બોડી એ તમારા બોડીમાં આવે. એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, અને એને તમે ફરીવાર તમે બીજી જે ડિજિટલ ડિવાઇસ હોય એમાં તમે એને પસાર કરી શકો છો, એમાં તમે ફેરવી શકો છો. બાય સિમ્પલ ટચ જેસ્ટર્સ, ફક્ત તમે સરળ એવા ટચ જેસ્ટર સ્પર્શના હાવભાવથી મતલબ કે તમે બધું કામ કરી શકો છો સ્પર્શ દ્વારા. ફક્ત ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ રીડર, બુક્સ એટસેટ્રા. તો ટચ તમારે ફક્ત સ્પર્શ કરવાનો છે. વોટ એવર યુ વોન્ટ, તમારે જે જોઈતું હોય તે. વોન્ટ ટુ કોપી એ જેમાં મતલબ તમારે જે બાબતની તમારે કોપી કરવી હોય, મતલબ કે કોઈ નકલ કરવી હોય ફ્રોમ, એટલે કે જેમાંથી તમારે નકલ કરવી જોઈએ, જેમ કે અહીંયા આપેલા છે શબ્દો, જે યંત્રો આપ્યા છે, કેટલાક જે ડિવાઇસ આપ્યા છે, લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ રીડર, બુક્સ એટસેટ્રા. તો આમાં તમે મતલબ કે એને કોપી પણ કરી શકો છો, મતલબ કે ટચ દ્વારા, ફક્ત સ્પર્શ દ્વારા. નાઉ ઇટ ઇઝ સેવડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે કે છે તમારામાં સેવ થઈ ગયું છે, મતલબ કે કન્સેપ્ચ્યુઅલી વૈચારિક રીતે તમારી અંદર એ સેવ થઈ ગયું છે બધી બાબતો. નેક્સ્ટ, અને ત્યારબાદ કે છે ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે જે વસ્તુને તમારે જે પેસ્ટ કરવી હોય, મતલબ કે તો એ દિવસથી તમારે સ્પર્શ કરવાનું છે, ફક્ત એને ટચ કરો કે છે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. તો આ સ્પર્શ છે મતલબ કે યુઝિસ એટલે કે ઉપયોગ કરે છે ટચ બેઝડ ઇન્ટરેક્શન, જે સ્પર્શ દ્વારા જે આધારિત હોય એવી ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે, એટલે કે આદાન પ્રદાનની જે ક્રિયા છે એનો ઉપયોગ કરે છે. એઝ એન ઇન્ડિકેશન એટલે કે પ્રતીક તરીકે એનો ઉપયોગ કરે છે, મતલબ કે ફોર વોટ ટુ કોપી, કે તમારે શું કોપી કરવું છે, એટલે શાની નકલ કરવી છે. ફ્રોમ વેર, અને ક્યોથી. એન્ડ વેર ટુ પાસ ઇટ, અને એ કોપી તમારે ક્યો મોકલવી છે, તો તમે આ બધું સ્પર્શ દ્વારા સહેલાઈથી કરી શકો છો. એવી પણ એક એને સોફ્ટવેર બનાવેલું છે. ધેન ત્યારબાદ જુઓ સનફ્લાવર. સનફ્લાવરનો મિનિંગ થાય સૂર્યમુખી. તો સનફ્લાવરમાં શું થાય છે જુઓ, આપણે જોઈએ. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. તો સનફ્લાવર કે છે
ટ્રેક એટલે પીછો કરવો, તો કે છે એમાં સનફ્લાવરમાં કે સનફ્લાવર આપણને સૂર્ય કયો છે તે દર્શાવે છે. મતલબ કે લેટ્સ યુ ટ્રેક એટલે કે તમે સૂર્યનો તમે પીછો કરી શકો છો, એટલે કે સૂર્ય કયો છે એ આપણે જોઈ શકીએ છીએ. મતલબ કે ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. જે આ સનફ્લાવર છે સૂર્યમુખી એ કેવું છે? આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ છે, હાથનું બનાવેલું કૃત્રિમ છે. મતલબ કે સનફ્લાવર છે. વિથ સિમ્પલ OPAMP 741 circuitry and photosensors he has created a sunflower. તો કે છે આમાં તેને શાનો ઉપયોગ કરે છે? ફક્ત એક સિમ્પલ એટલે કે સાદા એવા OPAMP 741 જે સર્કિટ છે એ સર્કિટનો કે છે એનો ઉપયોગ કરે છે. એન્ડ ફોટોસેન્સર અને ફોટોસેન્સરનો એમાં ઉપયોગ કર્યો છે. હી હેઝ ક્રિએટેડ કે જેણે એને એવી રચના કરી છે, એને બનાવ્યું છે કે છે અ સનફ્લાવર. આ પદ્ધતિથી એને સનફ્લાવર બનાવ્યું છે. વિચ વુડ મૂવ વિથ ધ સન કે જે સૂર્યની સાથે મૂવ થાય છે, એટલે કે હલનચલન થાય છે એમાં. મતલબ કે એમાં ફેરફાર થયા કરે છે. જે રીતે સૂર્યમુખીનું ફૂલ જેમ સૂર્ય આગળ વધતો જાય છે એમ એની દિશા બદલતો હોય છે, એમાં સનફ્લાવર છે એ પણ એની સાથે મતલબ કે આગળ વધતું હોય છે, એની સાથે મૂવ થતું હોય છે. ધો લેટર જો કે ત્યારબાદ કહે છે પાછળથી કહે છે ધો લેટર પાછળથી ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ. જ્યાં જે કન્સેપ્ટ છે જે આ પ્રયુક્તિ કે છે એનો કે છે યુઝ થયો હતો કે છે એફિશિયન્ટલી એટલે કે અસરકારક રીતે અથવા તો કાર્યક્ષમ રીતે કે છે ઇન સોલર પેનલ એટલે કે સોલર પેનલમાં આનો યુઝ થયો હતો કે છે. એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એને જે ઇન્સ્ટિટ્યૂટ છે એને જે સંસ્થા એમાં એને એનો યુઝ કર્યો હતો. એઝ ધ પેનલ્સ વુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ કે એમાં જે પેનલ્સ હોય જે બધી સૂર્યને જે સોલારની જે પેનલ્સો હોય કે છે એ વુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ એટલે કે દરેક સમય કે છે જે એંગલમાં જે હોય એમાં પોતે સક્ષમ રીતે એટલે કે કાર્યક્ષમ રીતે પોતે પેનલ્સમાં જે એના જે સિગ્નલો મેળવવાના એ પોતે એટલે કે સૂર્યની સામે રહી શકતો હતો. આ રીતે એ સનફ્લાવરની પણ કહે એક સરસ એવી રચના કરી છે. ત્યારબાદ છે સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય જેને કહીએ. 5 ઇન્દ્રિયો આપણી પાસે હોય જ છે, તો હવે આ છઠ્ઠા નંબરની ઇન્દ્રિય છે. તો આમાં શું થાય છે જોઈએ આપણે. સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરિયેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. આ જે સિક્સ્થ સેન્સ કે છે એ વેરિયેબલ એટલે કે ધારણ કરી શકાય એવું, જેસ્ચરલ એટલે કે હાવભાવયુક્ત એવું આ એક સાધન છે કે જે પ્રયુક્તિ છે. મતલબ કે ઇન્ટરફેસ કે જે આદાન પ્રદાન કરી શકે છે. મતલબ ઇન્ટરફેસ that augments the physical world around us કે જે આપણને ઓગમેન્ટ્સ એટલે કે એમાં ઉમેરો કરે છે કે છે ઓગમેન્ટ્સ એમાં વધારો કરે છે જે આપણી આસપાસ જે ફિઝિકલ વર્લ્ડ છે જે આપણું જે ભૌતિક જગત એમાં કહે છે પોતે એમાં વધારો કરે છે. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન અને ફક્ત એમાં જે ડિજિટલ જે માહિતી છે એના વડે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર્સ અને ફક્ત આપણા શું કરવાનું છે? ફક્ત આપણા જે કુદરતી જે હાથના જે હાવભાવો છે એનો આપણે યુઝ કરવાનો છે. ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન. આપણે જે માહિતીને આપણે ઇન્ટરેક્ટ કરવી હોય કે છે એટલે કે આદાન પ્રદાન કરવી હોય તો એનો આપણે એ આપણા કુદરતી હાથોના હાવભાવથી આપણે કરી શકીએ છીએ સિક્સ્થ સેન્સ દ્વારા. બાય યુઝિંગ અ કેમેરા. તો આમાં આપણે યુઝિંગ કેમેરાનો ઉપયોગ કરવાનો છે કે કેમેરાનો ઉપયોગ કરીને કહે છે અ ટાઇની પ્રોજેક્ટર અને એક નાનું પ્રોજેક્ટર હોય ટાઇની માઉન્ટેડ એટલે એમાં જે ફિટ કરેલું હોય મતલબ પ્રોજેક્ટર ઇન પેન્ડન્ટ એટલે જે આપણે જે પેન્ડન્ટ જે ગળામાં પહેરીએ છીએ પેન્ડન્ટ, તો એમાં એક નાનકડો જે પ્રોજેક્ટ અને જે કેમેરા ફિટ કરેલો હોય છે કે લાઈક વેરિયેબલ ડિવાઇસ અને એવું એક પહેરવા જેવું ડિવાઇસ બની જાય છે. મતલબ કે આપણે ગળામાં લટકાવી શકીએ અને એના દ્વારા આપણે આ બધું કામ કરી શકીએ એમ. સિક્સ્થ સેન્સ ઇઝ વોટ યુ સી. તો આ જે સિક્સ્થ સેન્સ છે એ સી એટલે કે જોઈએ છે. વોટ યુ સી
જે તમે જુઓ છો એ જ સિક્સ્થ સેન્સ પણ જોઈ શકે છે. એન્ડ વિઝ્યુઅલી અને દેખીતી રીતે કહેશે વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એમાં કહેશે ઉમેરો કરે છે, એમાં વધારો કરે છે. એની સરફેસીસ કોઈ પણ સપાટીને મતલબ કે પોતે એમાં બતાવે છે. ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અથવા જો કોઈ વસ્તુઓ હોય જે ઓબ્જેક્ટ્સ કે જેની સાથે આપણે ઇન્ટરેક્ટિંગ કરતા હોય કે આદાન પ્રદાન કરતા હોય તો એ પણ આપણને બતાવે છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, એ પોતે જે પ્રોજેક્ટ્સ કરે છે જે માહિતીનો કહેશે. ઓન ટુ સરફેસ એટલે કે સપાટી ઉપર, સરફેસીસ એટલે સપાટીઓ ઉપર પોતે બતાવે છે કહેશે. વોલ્સ, દિવાલ પર પણ આપણે કામ કરી શકીએ કહેશે વોલ્સ. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ એરાઉન્ડ અસ, અને આપણી આસપાસના જે ફિઝિકલ ઓબ્જેક્ટ્સ જે ભૌતિક જે બધા જે વસ્તુઓ છે, સાધનો છે, એનો પણ આપણે યુઝ કરીને એમાં જોઈ શકીએ છીએ. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, અને કહેશે આપણને જે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન જે છે આપણી કહેશે જે માહિતી જે પ્રોજેક્ટ કરવાની હોય છે એની સાથે આપણે ઇન્ટરેક્ટ પણ કરી શકીએ છીએ, એનું આદાન પ્રદાન પણ કરી શકીએ છીએ. થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર્સ, એટલે કે દ્વારા, થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર કે જે આપણા જે કુદરતી જે હાથના હાવભાવ દ્વારા એટલે કે ઈશારા દ્વારા આપણે એ બધું કામ કરી શકીએ છીએ. આર્મ મૂવમેન્ટ્સ, આર્મ એટલે કે હાથની હલનચલન દ્વારા મતલબ કે ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અથવા તો જે આપણું જે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ, જે આપણે આદાન પ્રદાન જે ક્રિયા પ્રતિક્રિયા કરીએ છીએ વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, જે વસ્તુની સાથે આપણે કરીએ છીએ તો એના દ્વારા પણ આપણે બધું આ કામ કરી શકીએ છીએ. સિક્સ્થ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન, તો સિક્સ્થ સેન્સ શું કરે છે કે એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરે છે કે ટુ ફ્રી ઇન્ફોર્મેશન એટલે કે મુક્ત રીતે માહિતી આપવાનો પ્રયત્ન કરી શકે છે આપણને. ફ્રોમ ઇટ કન્ફાઇન્સ, અને કે છે આપણને એ પોતે કન્ફાઇન્સ એટલે કે મર્યાદિત કરાય છે. કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટરગ્રેટિંગ, સિમલેસલી એટલે કે એકીકૃત કરેલું જે બધી બાબતો છે એને કે છે પૂર્ણ કરે છે. ઇન્ટરેક્શન એટલે ઇન્ટિગ્રેટિંગ એટલે કે પૂર્ણ કરે છે. વિથ રિયાલિટી એટલે કે વાસ્તવિકતાની સાથે. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, અને આ રીતે કહેશે મેકિંગ એટલે કે રૂપાંતરિત કરે છે. મેકિંગ એટલે બનાવવું તો અર્થ થાય, પણ અહીંયા રૂપાંતરિત કહેશે જે એન્ટાયર વર્લ્ડ એટલે કે આખા જગતને કહેશે ટુ યોર કોમ્પ્યુટર, કે તમારા કોમ્પ્યુટરમાં મતલબ કે આ રીતે સમગ્ર વિશ્વને એ એમાં રૂપાંતરિત કરી દેશે. તો આ બધી બાબતો, આ બધા જે સંશોધનો હતા એ આપણા ગુજરાતના, અને એમાં ખાસ કરીને પાલનપુરના ઉત્તર ગુજરાતના વતની એવા પ્રણવ મિસ્ત્રીની વાત છે. તો આ બધા ખૂબ સરસ સંશોધનો છે, એના વિશેને આપણે પાઠ જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.